મિત્રો, આજના સમયમાં દરેક વ્યક્તિ સમૃદ્ધ થવા માટે કોઈને કોઈ પ્રકારના નોકરી ધંધા કરતા હોય છે, પરંતુ તેમાં ખૂબ જ મહેનત કરવા છતાં પણ બરકત દેખાતી નથી. તેનું મુખ્ય કારણ ગ્રહદોષ, વાસ્તુદોષ કે પછી પિતૃદોષ હોઈ શકે છે. અને આ તમામ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉપાયો કરવા જોઈએ. જો તમારા ઘરમાં પિતૃદોષ હોય તો તમારે દરરોજને માટે એક દીવો પ્રગટાવવો જોઈએ અને આ દીવો ઘરમાં રહેલ પાણિયારે પ્રગટાવવો જોઈએ, કારણ કે પાણિયારે પિતૃદેવનો વાસ હોય છે. જેવી રીતે લક્ષ્મીજી તુલસીના છોડમાં અને ધનવેલમાં બિરાજમાન છે, તેવી રીતે પિતૃઓનો વાસ પાણિયારે રહેલો છે એવું માનવામાં આવે છે. એટલા માટે જ આપણે એક દીવો પાણિયારે કરવો જોઈએ અને પાણિયારું સ્વચ્છ રાખવું જોઈએ. તેવી જ રીતે ધનવેલમાં લક્ષ્મીજીનો વાસ હોવાથી લક્ષ્મીજીનું હંમેશને માટે સ્વાગત કરવું જોઈએ. એટલે કે ધનવેલના છોડને ખૂબ માવજત કરવી જોઈએ. આપણે જોઈએ છીએ કે ધનવેલનો એકમાત્ર એવો છોડ છે કે જેને ઘરની અંદર પણ ઉગાડી શકાય છે અને ઘરની બહાર પણ ઉગાડી શકાય છે, પરંતુ ઘરની અંદર રહેલા છોડને ખૂબ ઓછી માત્રામાં સૂર્યપ્રકાશ મળવાથી તેનો વિકાસ નજીવા પ્રમાણમાં થાય છે, જ્યારે બહાર ઉગાડેલો ધનવેલનો છોડ ખૂબ જ વિકાસ પામે છે, કારણ કે તેમને પૂરતી માત્રામાં સૂર્યપ્રકાશ મળી રહે છે. હવે તમારે મિત્રો ધનવેલના છોડનું આ એક પ્રયોગ પણ કરવાનો છે, જે પ્રયોગ કરવાથી તમારા ઘરમાં ધનના ભંડાર ક્યારેય ખૂટશે નહીં અને દેવી લક્ષ્મીજી હંમેશા માટે તમારા ઘર ઉપર આશીર્વાદ વરસાવતા રહેશે. તેના માટે તમારે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મીજી લખવાનું તમે ભૂલશો નહીં. હવે આગળ આપણે આ ઉપાય જોઈએ તે પહેલાં તમારે ધનવેલનો છોડ સુકાયેલો નથી એ ખાસ ચેક કરી લેવું. જો ધનવેલનો છોડ સુકાયેલો દેખાય તો આ પ્રયોગ કરવો નહીં, કારણ કે એ પ્રયોગનું શુભ ફળ મળી ન શકે. કારણ કે ધનવેલ સુકાયેલો જ હોય તો તેનો સીધો મતલબ એવો થાય કે દેવી લક્ષ્મીજીનો વાસ ધનવેલમાં નથી. એટલા માટે સુકાયેલું માલુમ પડે છે તો તમારે ખૂબ જ સારી રીતે વિકાસ પામેલા ધનવેલના છોડને લેવાનો છે અને સૌ પ્રથમ બંને હાથ જોડી લક્ષ્મીજીના નામનો જાપ કરી એક પિત્તળના લોટામાં પાણી ભરી તેમાં ચોખા કંકુ મિક્સ કરી અને પછી આ ચોખાવાળું અને કંકુવાળું પાણી ધનવેલના છોડને આપવાનું છે અને દેવી લક્ષ્મીજીનું તમારે સ્મરણ કરવાનું છે. મિત્રો, તમે તાંબાનો લોટો ઉપલબ્ધ ન હોય તો બીજો કોઈ પણ પ્રકારના લોટાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જ્યારે તમારે લોખંડના લોટાનો ઉપયોગ કરવો નહીં. આવી રીતે 7 દિવસ સુધી ધનવેલને પાણી આપવાથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને આપણા ઘરે ટૂંક જ સમયમાં ધન વર્ષા થતી જણાશે. અનેક પ્રયત્નો કરવા છતાં નોકરી ના મળતી હોય તો ભગવાન શિવને લગતો આ એક ઉપાય અવશ્ય કરી લેજો. થઈ જશે તમારી તમામ મનોકામના પૂર્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું. તો આજે આપણે જોવાના છીએ કે ઘણા લોકો, હાલના યુવાનો ઘણી મહેનત કરે છે છતાં તેને નોકરી ધંધો મળતો નથી. સરકારી નોકરી માટે પણ લોકો ખૂબ જ પ્રયત્ન કરે છે છતાં તેને સફળતા મળતી નથી. આ ઉપરાંત ઘણા એવા ઉપાય હોય છે કે જે કરવાથી તમને તમારી ધારેલી ઈચ્છા પૂરી થાય છે. અને જો તમે ખૂબ જ મહેનત કરો છો છતાં તેનું પરિણામ તમને મળતું નથી તો તેવા સમયે તમને કાંઈ એવી શક્તિ રોકી રહી હોય કે જે તમારી પ્રગતિમાં તમને બાધા ઊભી કરતી હોય તો આપણા વાસ્તુમાં પણ ઉપાયો બતાવ્યા છે. જો આ ઉપાયો પ્રમાણે આપણે કરીએ તો શુભ તેનું ફળ મળે છે અને
તમારું ધારેલું કાર્ય સફળ થાય છે. હાલના યુવાનો ખૂબ જ મહેનત કરવા છતાં તેને નોકરી પ્રાપ્ત નથી થતી, તેથી નિરાશા અનુભવે છે. પરંતુ મિત્રો, એવું કરવાને બદલે તમારે તમારી મહેનતની સાથે સાથે ભગવાનને પણ યાદ કરવા જોઈએ. સનાતન ઈશ્વર એ કાયમ માટે આપણી જોડે જોડાયેલા જ હોય છે, પરંતુ એની શક્તિ અદૃશ્ય હોય છે. એની શક્તિને પામવા માટે તમારે પ્રાર્થના અને પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત અમુક ઉપાયો જે આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે તે પ્રમાણે આપણે કરવું જોઈએ, જેથી કરીને તમને નોકરી મેળવવામાં કોઈ પણ અવરોધ આવતો હોય તો તે દૂર થઈ શકે છે. તો મિત્રો, આજે આપણે એવો એક ઉપાય જાણવાના છીએ કે જે ભગવાન શિવ ઉપાસના શિવલિંગ પર જઈ અને કરવામાં આવશે તો તમને અવશ્ય સફળતા મળશે. તમે નોકરી ઉપરાંત તમારા ધંધામાં બરકત પામી શકશો. તો મિત્રો, જ્યારે તમારે કોઈ સારા કાર્ય માટે, નોકરી માટે કે ધંધા માટે જવાનું હોય તે પહેલાં તમે તેની તૈયારી કરી રહ્યા હોય અને એ સમય પહેલાં તમારે વહેલા ઉઠી ભગવાન શિવની આરાધના, ભગવાન શિવના મંદિરે જવાનું છે. ત્યાં ભગવાન શિવની આપણે કાયમ માટે પૂજા કરતા હોય છે, પરંતુ તે દિવસે તમે નોકરીના ખાસ કામ માટે જાઓ છો ત્યારે તમારી આ કામ એક અવશ્ય કરવાનું છે, જે કરવા માટે તમને ખૂબ જ ફાયદો મળી શકશે અને તમારી વર્ષોથી જે આશા હોય નોકરીને લગતી એ પૂરી થઈ શકે. તો મિત્રો, એ માટે તમારે ભગવાન શિવની ખાસ પ્રાર્થના કરવાની છે અને શિવ મંદિરમાં આ એક ખાસ ઉપાય કરવાનો છે, જેથી કરીને તમને જે ધારેલું ફળ હશે તે અચૂક મળશે. હજારો પ્રયત્નો કર્યા છતાં પણ તમારું જ્યારે કાર્ય સફળ ન થતું હોય તો તેના માટે કાંઈ વાસ્તુ દોષ તમને પરેશાન કરતો હોઈ શકે છે. તો ભગવાન શિવની કૃપા જો તમને એકવાર મળી જાય તો ગમે તેવો વાસ્તુ દોષ કે ગમે તેવો દોષ હોય તે તમને દૂર થઈ શકે છે. ભગવાન શિવની ભોળાદેવ કહેવામાં આવે છે, તેથી તો આપણે તેને ભોળાનાથ કહીએ છીએ. ભગવાન સિવાય તમે એકવાર ભગવાન શિવને પ્રાર્થના કરો તો તે અચૂક સાંભળે છે. તો ઘણા લોકો માત્ર ને માત્ર જો શિવજીને તમે સાચા દિલથી પ્રાર્થના કરો તો માત્ર એક પાણીનો લોટો તેની શિવલિંગ પર ચઢાવો તો પણ તે પ્રસન્ન થઈ અને તમને આશીર્વાદ આપે છે. પરંતુ તમારે કોઈ ખાસ કામ માટે, કોઈ તમારી ખાસ મનોકામના હોય તો તે માટે તમારે ભગવાન શિવને અલગ અલગ વસ્તુ ધરવી પડે છે. જેમ કે શિવલિંગ પર સાકર અને કાચું દૂધ અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. ભગવાન શિવને માત્ર એક પાણીનો કળશ ચડાવવામાં આવે તો તે આપણને આશીર્વાદ આપે છે. દૂધ અને દહીં પણ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવને દૂધ અને દહીં અર્પણ કરવાથી તમારી ઉપર આવેલી મોટી આફત દૂર થાય છે. આ ઉપરાંત મિત્રો, જ્યારે તમે નોકરીને લગતી બાધા હોય અને એ માટે ભગવાન શિવની પૂજા અર્ચના કરવા જાઓ છો ત્યારે તમારે આ વસ્તુ તો ભગવાન શિવને અર્પણ તમે કરી શકો છો, પરંતુ એ ઉપરાંત તમારે શિવના શિવલિંગ ઉપર કેસર ચડાવવાનું છે, જેથી કરીને તમને નોકરીને લગતી તમામ બાધાઓ દૂર થશે અને તેની સાથે સાથે તમારા મનની દરેક મનોકામના તમારે ભગવાન શિવને કહેવાની છે. અને ભગવાન શિવની એ મનોકામના કહેવા માટે તમારે શિવને પ્રિય એવા એના નંદીના કાનમાં ખાસ પ્રાર્થના કરવાની છે. કહેવાય છે કે ભોળાનાથ પોતાને કરેલી પ્રાર્થના જો તમે નંદીના કાનમાં સંભળાવો તો તે તુરંત જ નંદીનું સાંભળે છે. તેથી તમારી કોઈ પણ મનોકામના નંદીના કાનમાં કહેવી જોઈએ. જે પ્રાર્થના તમે નંદીના કાનમાં કરો છો તે ભોળાનાથ અવશ્ય પૂરી કરે છે કે હે ભોળાનાથ, મારા નોકરી ધંધામાં બરકત આવે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે
તે માટે ભગવાન શિવની ખાસ તમારે પ્રાર્થના કરવાની અને શિવના ઓમ નમઃ શિવાયના જાપ કરવાના, જેથી કરીને તમારી તમામ મનોકામના પૂર્ણ થશે અને નોકરીને લગતી આ સમસ્યાથી તમને નિવારણ મળશે. આમ આ નોકરીને લગતી સમસ્યાને દૂર કરવા માટે તમારે કેસરને શિવજીના શિવલિંગ ઉપર અવશ્ય ચડાવવું જોઈએ અને આ કેસરને લગતો આ ઉપાય તમારે અચૂક કરવો જોઈએ, જેથી કરીને તમને મિત્રો અવશ્ય નોકરીને લગતા ધંધામાં લગતા કાર્યોમાં સફળતા મળશે. અને જો મિત્રો આપ અમારી ચેનલમાં નવા હોય અને આવા બીજા વાસ્તુને લગતા અનેક વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને અચૂકથી લાઈક કરજો અને વિડીયો જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. મિત્રો આવા વાસ્તુને લગતા વિડીયો જોવા તમને આ ચેનલમાં અચૂક ફરીથી મુલાકાત લેજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા વાસ્તુને લગતા વિડીયો તમને અમારી આ ચેનલમાં અવશ્ય મળતા રહેશે. તો મિત્રો આભાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આભાર મિત્રો. જય ભોળાનાથ. હર હર મહાદેવ. ભગવાન શિવ દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે તેવી આશા સાથે આજે આપણે આ વિડીયોને અંત કરીશું. અને મિત્રો આપ અમારી ચેનલમાં અચૂકથી જોડાયેલા રહેજો. તમને આવા જ અનેક વાસ્તુને લગતી અને ધર્મને લગતી માહિતી મળતી રહેશે. હર હર મહાદેવ. જય ભોળાનાથ. જય શ્રી કૃષ્ણ.